ઉધના પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભયંકર આગ, 5થી વધુ લોકોને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડાયા. સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં આજે એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ ફાયર લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનામાં 5થી વધુ લોકો દાઝી ગયા હતા અને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 5 ફાયર સ્ટેશનના 8થી વધુ ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઓલવવા માટે પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. પ્લાસ્ટિકને કારણે આગ ગંભીર બની હતી. ઉધના વિસ્તારમાં ધરતી નમકીન પાછળ સ્થિત પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિકના મોટા જથ્થાને કારણે આગ ગંભીર સ્વરૂપે ધારણ કરી રહી હતી, જેના કારણે આકાશમાં કાળો ધુમાડો છવાઈ ગયો હતો. ફેક્ટરીના કામદારો પ્રતિક્રિયા આપે તે પહેલા જ આગ ફેલાઈ ગઈ અને નાસભાગ મચી ગઈ. આગના સમાચાર મળતા સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગયો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 5 અલગ-અલગ ફાયર સ્ટેશનમાંથી ટીમો રવાના કરવામાં આવી હતી. કુલ 8થી વધુ ફાયર ટેન્કર સહિત સતત પાણીનો છંટકાવ કરી રહ્યા છે. ફેક્ટરીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ફાયર ફાઇટરોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા 5 કામદારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે અકસ્માતમાં 5થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. ફાયર વિભાગ અને સ્થાનિક રહેવાસીઓની મદદથી બચાવી લેવામાં આવેલા તમામ ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક રીતે એવું માનવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે લાગી હતી, પરંતુ આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગયા પછી અને તપાસ હાથ ધર્યા પછી ચોક્કસ કારણ જાણી શકાશે. હાલમાં ફાયર વિભાગ આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. જી સાહેબ, આપનું નામ, કઈ જગ્યા શું ઘટના બની? હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી. ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 3 ખાતે આગની ઘટના બની હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં. એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો, એટલે ઉધના માન દરવાજા અને ડિંડોલી ડુંભાલથી ગાડી રવાના કરી હતી. અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પહેલા મારે આગ ફેલાયેલી હતી, એટલે આવીને આગ અમે તાબડતોડ હોલવી નાખી. કેટલા લોકો આમાં દાઝ્યા હતા? પાર્ટીના જણાવ્યા અનુસાર 3-4 માણસો દાઝ્યા છે એવું કહેવાનું છે એમનું, એટલે અમે પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા. આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી. ના, અત્યારે તો કશું છે નથી એમાં. આગ પર હોલવી નાખી છે અને ટોટલ કુલડાઉન કરી નાખી છે. 3 ગેટની ગાડીઓ થઈને 6 થી 7 જેવી ગાડીઓ હતી.